નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમારી જો કોમેન્ટ આવશે તો વિડીયો છે એ તમને વહેલી તકે મળી જશે. એટલે કે એક્ઝામ ટાઈમ હશે ત્યારે લાસ્ટમાં આપણે વિડીયો છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. તો હવે કાલે જ તમારા લાસ્ટ પેપર છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. તો વિદ્યાર્થી મિત્રો, આની જે કોમેન્ટ હતી તેના બેસ ઉપર આપણે આ વિડીયોને પહેલી પ્રાયોરિટી આપીએ છીએ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને મોસ્ટ ટાઈમિક ક્વેશ્ચન છે આપણે છેલ્લે સુધી જોતા રહીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમે મેક્સિમમ શેર કરો. ઘણા બધા વિદ્યાર્થીઓને હજી માહિતી નથી પહોંચતી, તો તેને સંપૂર્ણ માહિતી પહોંચાડો. આપણા જે દરેક ક્વેશ્ચન આવે છે એ પણ તમે કોમેન્ટમાં જણાવતા જાઓ. અને વિદ્યાર્થીઓ તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ તો તમારી આજુબાજુના કોઈ વિદ્યાર્થી હોય છે એને પણ કહો કે અમે આ વિડીયોમાંથી કમ્પ્લીટલી તૈયારી કરીએ છીએ લાસ્ટ ટાઈમમાં. અને ઘણા બધા એક્સટર્નલ વિદ્યાર્થી પણ હોય છે, તો એને પણ ખાસ એક નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોને ખાસ તમે જે કહું છો એ ક્વેશ્ચન પહેલાં કરજો, એટલે જેથી કરીને તમને આરામથી ઇઝી વેમાં પાસ થઈ જાઓ છો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન વિથ ધ એક્ઝામ્પલ હાઉ નોલેજ વોઝ એક્વાયર ઇન અ એન્શિયન્ટ ટાઈમ. પ્રાચીન સમયમાં જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થતું હતું તે ઉદાહરણ સાથે સમજાવો. જો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયનું પૂછ્યું છે. એક્ઝામ્પલ તરીકે આપણે જ્યારે સમાજ ભણતા હતા તો એની એક ટોપિક લઉં છું કે સમાજમાં આપણે ઘણા બધા એવા ટોપિક છે. 1 થી 7 જે ચેપ્ટર છે તો આપણે એ બધા તમે જુઓ તો ઇતિહાસના છે. આપણે કોઈ ઇતિહાસ જોયો જ નથી અને છતાં પણ આપણે ભણતા હતા. તો આ પણ ક્વેશ્ચન એના જેવો છે કે એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે એક વૃક્ષ હોય છે, એની આજુબાજુમાં ગોળાઈ કરે છે અને ત્યાં પાટલી જેવું બનાવે છે બેસવા માટે લોકોને. અને હા, એમાં ગુરુ છે એ હંમેશા ઉપર હોય છે અને શિષ્ય છે ને એ ક્યાં હોય છે? નીચે હોય છે. એટલે કે નીચે કોઈ એવી એક પથારી કરે ત્યાં છોકરાઓ બેસતા હોય છે. એવી રીતે તેને સ્ટડી કરાવતા હતા. પહેલાં કેવું હતું કે વિદ્યાર્થી પ્રિય નહોતા, પહેલાં શિક્ષકો પ્રિય હતા. કે શિક્ષકોને પહેલાં માન સન્માન ને દરજ્જો પહેલાં બહુ મળતો હતો. અને હા, વિદ્યાર્થીઓને ઘણી બધી શિક્ષા પણ થતી હતી. ગમે ત્યારે ખીજાવવું, મારવું, તો એવી રીતે ઘણી બધી એક્ટિવિટી થતી હતી. તો પ્લીઝ તમે એકવાર ખાસ ડિટેલ્સ વાંચી લેજો. છતાં પણ આ તો એક્સપિરિયન્સ ખાલી તમને શેર કરું છું કે એવી રીતે કંઈક ટૂંકમાં એજ્યુકેશન પહેલાં હતું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન વિથ ધ એક્ઝામ્પલ હાઉ અ નોલેજ ઇઝ એક્વાયર્ડ ઇન અ મોડર્ન ટાઈમ. જો વિદ્યાર્થી મિત્રો, આજનું મોડર્ન ટાઈમ છે એટલે ઓહો વાત કરવામાં કે ક્વેશ્ચન જો તમને પૂછાશે તો રિયાલિટીમાં તમને આવડી જશે કે આધુનિક સમયમાં જ્ઞાન કેવી રીતે મેળવાય. તો એક તો હું કહી દઉં છું કે જો અત્યારે હું તમને આપું છું એ એક પ્રકારનું જ્ઞાન જ કહેવાય. આધુનિક મોડર્ન જ્ઞાન, યુટ્યુબનું જ્ઞાન કહેવાય. સમજાણું? એવી રીતે તમે ઇન્સ્ટા, ફેસબુક, ઘણું બધું ગમે ત્યાંથી તમે નોલેજ મેળવી શકો છો. તો અત્યારે જો આપણે વર્ચ્યુઅલી થઈ શકીએ છીએ, સામસામે અત્યારે આપણે કરી શકીએ છીએ કે દાખલા કે હું તમને ક્લાસમાં ભણાવવા પણ આવી શકું છું. તો એવી બધી એક્ટિવિટી થઈને અત્યારે આધુનિક છે. તો અત્યારે ઘણી બધી એપ્લિકેશન પણ એવી છે, દાખલા કે ઝૂમ મીટિંગ છે, ગૂગલ મીટ છે. તો એવી ઘણી બધી એપ્લિકેશન પણ હવે તમે જોવા મળે છે કે આધુનિક સમયમાં જ્ઞાન આપણે ગમે રીતે બનાવી શકીએ છીએ. દાખલા તરીકે અમે જ્યારે એસજીસીની કોઈ એક આપણે વેબ બનાવી અને એના બેઝ ઉપર આપણે એપ્લિકેશન કરી અને એમાં જે વિદ્યાર્થીઓ છે એને નોલેજ જોતું હોય તો એને આપણે એજ્યુકેશન આપી શકીએ. તો આધુનિક સમયનો વાળો ક્વેશ્ચન છે, ખાસ મહત્ત્વ આપજો. મોસ્ટ ટાઈમ છે. ક્વેશ્ચન નંબર 3, વોટ આર ધ ચેલેન્જ ઇન ધ અસેસિંગ ટ્રેડિશનલ નોલેજ ઇન ધ મોડર્ન ટાઈમ. આધુનિક સમયમાં પરંપરાગત જ્ઞાન મેળવવામાં શું પડકારો છે? જો આજના આધુનિક સમયમાં પરંપરાગત જ્ઞાનનું કીધું છે તો ક્વેશ્ચન નંબર 2 અને 3 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે અને કાલે આવી શકે એવો છે. ક્વેશ્ચન નંબર 4, ઇલાબોરેટ ઓન ધ 4 ડિવિઝન એન્ડ એન્શિયન્ટ ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ. જો ઇન્ડિયન એજ્યુકેશન જે સિસ્ટમ હતી એન્શિયન્ટ છે એટલે પ્રાચીન સમયની વાત થઈ છે કે પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિના 4 વિભાગો વિશે વિસ્તૃત માહિતી આપો. જો કઈ 4 વિભાગો કીધા છે? ગુરુકુલ કે ગુરુકુલમાં કઈ રીતે સ્ટડી થાય છે, પાઠશાળામાં શું છે, વિદ્યાલયમાં શું છે, વિશ્વવિદ્યાલય શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. તમે જો એકવાર રીડિંગ કરી લેશો ઉપર છલું તો પણ આવડી જશે. અને જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં છે તેને થોડુંક ટફ પડશે, કારણ કે ફર્સ્ટ ટાઈમ જોવે છે એટલા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બીજો, ત્રીજો, ચોથો પેપરમાં આવવાની શક્યતા રહી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, રાઇટ અ નોટ ઓન અ એફર્ટ મેડ બાય ધ ગવર્નમેન્ટ એન્ડ પ્રાઇવેટ એજન્સી ટુ પ્રોટેક્ટ ધ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. ભારતીય જ્ઞાન પ્રણાલીના સંરક્ષણ માટે સરકાર અને ખાનગી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પર નોંધ લખો. તો જો અત્યારે સરકારી પણ પ્રયાસ કરે છે અને કે ખાનગી એજન્સીઓ એટલે શું? દાખલા તરીકે આપણે જે કોઈ પણ સ્કૂલ ચલાવતા હોઈએ છીએ તો એ બધી ખાનગી એજન્સી કહેવાશે. અને સરકારી જે સિસ્ટમ છે એ પોતાની પણ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે સ્ટડી કરાવે છે. તો બોથનું વર્ક છે એ કઈ રીતે ચાલે છે એ તમારે એને ટૂંક નોંધ લખવાની છે. ક્વેશ્ચન નંબર 6, કેન કનાડ ઋષિ બી અ કોલ ઇન્ડિયન્સ ફર્સ્ટ એટોમેટિક સાયન્ટિસ્ટ.
એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ વિથ ધ રેફરન્સ અ કનાડ્સ કન્ટ્રીબ્યુશન. કણાદ ઋષિને ભારતના પ્રથમ અણુ વૈજ્ઞાનિક કહી શકાય છે અને કણાદના યોગદાનના સંદર્ભમાં વિધાન સમજાવો. તો જો આ ક્વેશ્ચન છે એ થોડોક તમને ટફ લાગશે તો વિદ્યાર્થી મિત્રો શક્યતા રહે છે પૂછવાની, પણ તૈયારી ન કરો તો પણ ચાલશે, કારણ કે આપણો જે ક્વેશ્ચન છે અથવા હું આપીશ એ આવી જશે. ક્વેશ્ચન નંબર 7, explain the epics. Mahabharata is not only a story but also a great treasure of economics education. મહાભારત માત્ર એક વાર્તા નથી પણ આર્થિક સ્થિતિનો એક મહાન ખજાનો પણ છે. તો આ જે ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. જો કાં તો કણાદવાળો આવી શકે છે કાં તો મહાભારતવાળો, પણ મારા મત મુજબ જો કણાદ આવશે તો પણ તમે ગભરાતા નહીં, મહાભારત વિશે તમે લખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ સ્ટેટમેન્ટ ઓફ આર્યભટ્ટ કેન બી અ કોલ ધ ફાધર ઓફ એસ્ટ્રોનોમી. વિદ્યાર્થી મિત્રો હવે એસ્ટ્રોનોમી આપણે બધાને ખબર જ હોય છે કે ખગોળશાસ્ત્ર કહેવાશે. ત્યાર પછી એન ઇન્ડિયન ધ ભાસ્કર આચાર્ય કેન બી અ કોલ ધ ફાધર ઓફ એલ્ગેબ્રા ઇન્ડિયા. તો જો ભાસ્કરાચાર્ય છે એના વિશે પણ આપણે વાત કરી છે તે કે બીજ ગણિત છે, કેવા છે આલ્ગેબ્રા એટલે શું થશે તો કે બીજ ગણિતના પિતા કહેવાય છે. તો આર્યભટ્ટ એ ખગોળશાસ્ત્રના પિતા છે, તો ભાસ્કરાચાર્ય એ બીજ ગણિતના પિતા છે. તો વિદ્યાર્થી મિત્રો જો આ ક્વેશ્ચન જે ગુજરાતીમાં છે ને નથી મળતા તો એ લોકો એવું લાગે તો ધોરણ 10ની જે એસએસની બુક છે એમાં આ ટોપિક જોઈ લેજો. ચેપ્ટર નંબર 5માં લગભગ આવે છે, આઈડિયા નથી પણ ખાલી એક કહું છું કે લગભગ તો 5મું જ ચેપ્ટર છે. જ્યારે આપણે ખબર હોય છે કે સ્ટડી કરતા હોય છે ત્યારે થોડુંક નોલેજ આપણે રાખવું પડે છે, એટલા માટે. તો આ એક એક્સપિરિયન્સ બેઝ ઉપર કહું છું કે જોઈ લેજો. છતાં પણ ધોરણ 10માં લગભગ 5મું ચેપ્ટર જ છે, એના બેઝ ઉપર ખગોળશાસ્ત્ર અને ભાસ્કરાચાર્યના પ્રશ્નો તમને મળી જશે. અને લાસ્ટ ક્વેશ્ચન તમને વિદ્યાર્થી મિત્રો જો શોર્ટ નોટમાં પૂછાય તો 5 માર્કમાં આવી શકે એવા ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 1, રિલેવન્સ ઓફ વાસ્તુશાસ્ત્ર ફોર અ મોડર્ન ટાઈમ, કે આજના આધુનિક સમય માટે વાસ્તુશાસ્ત્રની સુસંગતતા, કે વાસ્તુશાસ્ત્ર શું છે, અત્યારે કઈ રીતે માને છે. તો પહેલાં પંડિત હતા એ કુંડલી લઈને આપણે મેચ કરતા હતા, બધું લખીને આપતા હતા. આજના તમે પંડિત જોવો તો બધું મોબાઈલમાં થઈ ગયું. તમારે મળ્યો ડેટ જોવી છે અથવા તો તમારે પંચાંગ કાઢવું છે તો આ બધું તમે સમય તિથિ કઈ ચાલે છે, પછી ગુજરાતી માસના નામ બધું અત્યારે બધું ઓનલાઈન જ જોવામાં આવે છે કે ભાઈ હવે અત્યારે મોડર્ન વે છે, વાસ્તુશાસ્ત્રમાં બધું મોડર્ન થઈ ગયું છે. પછી ક્વેશ્ચન નંબર 2, કન્ટ્રીબ્યુશન ઓફ આચાર્ય નાગસન. તો આચાર્ય નાગાસનનું યોગદાન આપો. તો જો આ 2 શોર્ટ નોટ છે એ થોડીક આઈએમપી લાગે છે એટલે આપણે લીધેલી છે, પણ આ બેમાંથી એકાદી તમને જે લાગે છે કે પૂછાઈ શકે છે એવી રીતે તમે તૈયારી કરશો. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું એક્ઝામનો પણ હવે કમ્પ્લીટલી ક્રાઇટેરિયા છે, સેમ 1 કમ્પ્લીટ થશે, કાલે લાસ્ટ પેપર છે. તો બધા વિદ્યાર્થીને એક તો દિલથી કહું છું કે બેસ્ટ ઓફ લક છે. આવતીકાલનું પેપર જોરદાર જાય અને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈને પાસ થતા હોય છે. તો કોમેન્ટમાં ખાસ જણાવજો કે આપણા વિડીયોમાં કેવા ક્વેશ્ચન આવે છે અને કેટલા ટકા આપણું હિટ છે. આપણે બધાને ચેમ્પિયન બનાવવાનું છે એટલા માટે. અને હા, હવે આવી રીતે આપણે બીકોમ સેમ 2માં પણ આપણે મળતા રહીશું. ત્યાં સુધી આપણે આવજો. અને હા, લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ ગણેશ ક્લાસીસ.